અમે એ વાત કરીશું કે ગુજરાતની કઈ એવી કંપનીઓ છે કે જેમણે રાજકીય પક્ષોને પૈસા આપ્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, દેશમાં અત્યારે બે બાબતોની સૌથી વધારે ચર્ચા છે। એક લોકસભાની ચૂંટણીની અને બીજી ચર્ચા છે કે રાજકીય પક્ષોને ચૂંટણી ફંડની અંદર કોણે વધારે પૈસા આપ્યા એ બાબતની ચર્ચા ચાલે છે। અમે એ વાત કરીશું કે ગુજરાતની કઈ એવી કંપનીઓ છે કે જેમણે રાજકીય પક્ષોને પૈસા આપ્યા છે, તો એના વિશે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, આમ તો ચૂંટણી ફંડ માટે બધા જે કંપનીઓ અને વ્યક્તિગત લોકો છે એમણે લગભગ 16,050 કરોડ રૂપિયાથી વધારે રાજકીય પક્ષોને દાનમાં આપ્યા છે। પણ અમે વાત કરીશું કે ગુજરાતની કઈ કઈ કંપનીઓ છે કે જેમણે આ બોન્ડ ખરીદીને રાજકીય પક્ષોને ફંડ આપ્યું છે। તો એમાં સૌથી અગ્રણી ટોપમાં જેનું નામ છે એ ટોરન્ટ ગ્રુપનું છે। ટોરન્ટ ગ્રુપે ટોટલ 185 કરોડ રૂપિયાનું ફંડ રાજકીય પાર્ટીને આપ્યું છે। એમાંથી 78 કરોડ રૂપિયાની રકમ ટોરન્ટ ફાર્મામાંથી ગઈ છે અને બીજું જે 107 કરોડની જે રકમ છે એ ટોરન્ટ પાવરમાંથી આપવામાં આવી છે। દર્શક મિત્રો, તમને ખ્યાલ જ છે કે આ ટોરન્ટ ગ્રુપની જે બંને કંપનીઓ છે એમાં એક ટોરન્ટ ફાર્મા એ ફાર્મા કંપની સાથે સંકળાયેલી છે અને આ ટોરન્ટ પાવર છે એ સુરત, અમદાવાદ સહિત ઘણી બધી જગ્યાઓએ પાવર સપ્લાયનું કામ કરે છે અને ખાસું મોટું કામ છે। ટોરન્ટ પાવર એ હાઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને જમીનની અંદરથી બધા પાઇપ હોય એ નાખ્યા છે, જેને કારણે પાવર કટનો પ્રોબ્લેમ બહુ ઓછો થાય છે। બીજી એક કંપની છે વેલ્સપન કંપની છે, એ હોમ ટેક્સટાઇલ સાથે જોડાયેલી છે અને એનું વાપી અને અંજારની અંદર ફેક્ટરી પણ છે અને વેલ્સપન કંપની છે એ હોમ ટેક્સટાઇલ સાથે સંકળાયેલી છે। ટુવાલ છે, ચાદર છે, આવું બધું આ કંપની બનાવે છે અને વેલ્સપન કંપનીએ 50 કરોડ રૂપિયાનું ફંડ આ રાજકીય પાર્ટીઓને આપ્યું છે। ત્રીજી એક કંપની છે સન ફાર્મા। સન ફાર્મા કંપની છે એ ફાર્મા કંપની છે અને દુનિયાભરની અંદર 100થી વધારે દેશોમાં સન ફાર્માની ફેક્ટરીઓ આવેલી છે અને સન ફાર્મા સ્પેશિયાલિસ્ટ જેનેટિક માટે દુનિયાભરમાં જાણીતી કંપની છે। સન ફાર્માએ 31 કરોડ રૂપિયા આપેલા છે અને સન ફાર્માની અહીંયા અંકલેશ્વરમાં પણ ફેક્ટરી આવેલી છે। નિરમા કંપનીએ 16 કરોડ રૂપિયા આપ્યા છે। નિરમા કંપની સાબુ, પાવડર, સિમેન્ટ આવા ઘણા બધા પ્રોડક્ટની અંદર સંકળાયેલી છે અને નિરમાના કરશનભાઈ પટેલ જાણીતા છે અને નિરમા એજ્યુકેશનમાં પણ મોટું નામ છે। ઝાયડસ ફાર્માએ 29 કરોડ રૂપિયા આપેલા છે અને ઝાયડસ ફાર્મા પણ ગુજરાતની એક જાણીતી ફાર્માસ્યુટિકલ કંપની છે। ઇન્ટાસ ફાર્માએ 20 કરોડ રૂપિયા આપેલા છે। ઇન્ટાસ પણ ગુજરાતની એક જાણીતી કંપની છે। અરવિંદ કંપનીએ 16 કરોડ રૂપિયા આપ્યા છે। અરવિંદ એ ટેક્સટાઇલની સાથેની કંપની છે અને તમને ખબર જ છે કે ડેનિમ જીન્સમાં અરવિંદનું સૌથી મોટું નામ છે। બીજી એક કંપની છે એલેમ્બિક લિમિટેડ, એને 10 કરોડ રૂપિયા આપ્યા છે અને આ એલેમ્બિક પણ ગુજરાતની ફાર્મા કંપની છે। તો આટલી કંપનીઓ છે કે જેણે રાજકીય પક્ષોને ચૂંટણીમાં સત્તાવાર પૈસા આપેલા છે અને એના નામ ચૂંટણી પંચે જે પોતાની વેબસાઇટ જાહેર કરેલી છે એની ઉપર પણ છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।